ગીર સોમનાથ જિલ્લામાં કોડીનાર શહેરના સુગર ફેક્ટરી વિસ્તારમાં બિલેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર આવેલું છે। લોકો આસ્થા અને શ્રદ્ધા સાથે મોટી સંખ્યામાં અહીં દર્શન કરવા માટે આવે છે। કોડીનારમાં સુગર ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે કોડીનાર ખેડૂત તાલુકા સહકારી મંડળી નામ રાખ્યું હતું। પ્રથમ વર્ષે સુગર ફેક્ટરી બંધ પડી ગઈ ત્યારે વિદ્વાનોની સલાહ મુજબ બિલેશ્વર મહાદેવના નામ પરથી ખાંડ ઉદ્યોગ સુગર ફેક્ટરીનું નામકરણ કરવામાં આવ્યું હતું। આજે દેવદર્શનમાં બિલેશ્વર મહાદેવના દર્શન કરીને જાણીશું મંદિરનો રોચક ઇતિહાસ। બિલેશ્વર મહાદેવ મંદિરના ઇતિહાસની વાત કરીએ તો કોડીનાર શહેરની બહાર સીમ વિસ્તારમાં પાલડીના ટીંબા તરીકે ઓળખાતા વિસ્તારમાં બીલીના વૃક્ષ નીચે વર્ષોથી મહાદેવનું શિવલિંગ હતું, જેની જાણ જૂજ લોકોને જ હતી અને કોડીનાર શહેરથી દૂર સીમ વિસ્તારમાં હોવાને કારણે લોકો ત્યાં જતા પણ નહોતા। બીલીના વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ હોવાથી આ જગ્યા બિલેશ્વર મહાદેવ મંદિર તરીકે જાણીતી થઈ। બિલેશ્વર મહાદેવનું મંદિર છે। જ્યારે બિલીના વૃક્ષ નીચે સ્વયંભૂ બિલેશ્વર ભગવાન બિરાજમાન હતા ત્યારે જ્યારે સુગર ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે અહીંયા એમનો જીર્ણોદ્ધાર કરીને મંદિર મોટું બનાવવામાં આવ્યું ને અત્યારે આ મંદિર અહીં વ્યવસ્થિત ઓલું છે। આ બહુ જૂનું પુરાણું મંદિર છે ને પેલા અહીં પારડીનો ટીંબો કહેવાતો કોડીનાર તાલુકામાં, ત્યારનું આ મંદિર છે ને પછી ફેક્ટરીની સ્થાપના થયા પછી આ બિલેશ્વર ખાંડ ઉદ્યોગનું નામ બિલેશ્વર મંદિરના નામ ઉપરથી પડેલ છે। બિલેશ્વર મહાદેવના મંદિરનો ઇતિહાસ કોડીનારની સુગર ફેક્ટરીની સાથે જોડાયેલો છે। કોડીનારની સહકારી ક્રાંતિનું પ્રથમ પગથિયું અહીં સ્થાપવામાં આવેલી કોડીનાર ખેડૂત તાલુકા સહકારી મંડળી હતી। ફેક્ટરીમાં વારંવાર સમસ્યા સર્જાતી હતી અને સતત નુકસાની આવતી હતી ત્યારે વિચક્ષણ બુદ્ધિ પ્રતિભા ધરાવતા રામસિંહ બાપાએ વિદ્વાન પંડિતો પાસે સલાહ સૂચન લીધા ત્યારે વિદ્વાનોએ કહ્યું, અહીં બીલીના વૃક્ષ નીચે સ્વયંભૂ શિવલિંગ છે, તેના માટે મંદિર બનાવી પૂજન અર્ચન ચાલુ કરો। પહેલા વર્ષે અમારે ટર્બાઇન કીધું, બીજા વર્ષે અમારે બોઇલરનું થયું, પછી અમારે રસના રાબડા કરવા પડ્યા હતા। પછી જ્યોતિષો ને મોટા સાધુ સંતો મહંતોએ કહ્યું કે ભાઈ ત્યાં તમારા કે બિલેશ્વર મહાદેવ છે બિલીના ઝાડ નીચે, એને પેલા જાગૃત કરો અને પછી તમારો પ્લાન ચાલુ કરો। ત્યારથી અમારે આ મંદિરની સ્થાપના નાનું ડેરું હતું એમાંથી મોટું મંદિર થયું અને ત્યારથી અમારે બિલેશ્વર ખાંડ ઉદ્યોગ નામ પડ્યું। ખાંડ ઉદ્યોગનું નામ બદલતા જાણે કોઈ ચમત્કાર થયો હોય તેમ સુગર ફેક્ટરી ધમધમતી થઈ ગઈ અને સફળતાના પંથે આગળ વધી। ત્યારથી સ્થાનિકોમાં એવી દ્રઢ માન્યતા છે કે આ શિવલિંગના આશીર્વાદથી જ સુગર ફેક્ટરીને પુનર્જીવન મળ્યું છે। કોડીનાર સુગર ફેક્ટરીની સ્થાપના થઈ ત્યારે તેનું કોડીનાર તાલુકા ખેડૂત સહકારી મંડળી નામ હતું, પરંતુ શરૂઆતમાં 2 વર્ષ ફેક્ટરીનો પ્લાન શરૂ થયેલ નહીં
એટલે ત્યારના વિદ્વાન અને આપણા પૂજ્ય શ્રી રામસિંહ બાપાએ જ્યોતિષને કીધું કે ભાઈ આ પ્લાન ન શરૂ થવાનું કારણ કેમ આમાં ખામીઓ આવે છે. ત્યારે જે તે સમયે જ્યોતિષે એવું કીધેલું કે અહીંયા જે મંદિર છે બિલેશ્વર મહાદેવનું, એ નામે આ સંસ્થાનું નામ રાખો અને એ મંદિરનો જીર્ણોદ્ધાર કરો. ત્યારે એ આપણા પૂજ્ય રામસિંહ બાપાએ આ સુગર ફેક્ટરીનું નામ શ્રી બિલેશ્વર ખાનોદિયક રાખ્યું અને આ મંદિરનો જીર્ણોદ્ધાર કર્યો. ત્યાંથી આ પ્લાન શરૂ થઈ ગયેલ છે. ગતિશીલ ઔદ્યોગિકરણ અને આધુનિકતાના યુગમાં પણ કોડીનાર શહેરનો સુગર ફેક્ટરી વિસ્તાર એક એવા દિવ્ય સ્થળને પોતાના ખોળામાં સાચવીને બેઠો છે જ્યાં શ્રદ્ધા અને ઇતિહાસનો અદ્ભુત સંગમ જોવા મળે છે. કોડીનાર સુગર ફેક્ટરીના પરિસરમાં આવેલું અતિ પુરાણું બિલેશ્વર મહાદેવનું મંદિર સ્થાનિકો અને આસપાસના ગ્રામજનો માટે આસ્થાનું કેન્દ્ર છે. મોટી સંખ્યામાં ભક્તો અહીં નિયમિતપણે દર્શનાર્થે પધારે છે. આ વિસ્તારના ખેડૂતો અને આસપાસના ગામના લોકો આસ્થાથી બિલેશ્વર મહાદેવના મંદિરે આવી પોતાની જે પણ મનોકામના વ્યક્ત કરે છે તે અવશ્ય પૂર્ણ થાય છે. અહીંયા એટલી જગ્યા જાગૃત છે કે કોઈ પણ માણસ મન્નત લઈને આવે એ દાદા પૂરી કરે છે. એટલી મહાદેવની બહુ જ કૃપા છે. સ્વયંભૂ બિલેશ્વર મહાદેવ અહીંયા સાક્ષાત છે. એટલે આપણે એ અંદરને ભાવથી આપણે અહીંયા એ દર્શન કરવા ખેંચી લઈ આવે છે. એટલે બસ ધન્યવાદ. અમે તો જાજા લગભગ 15-16 વર્ષ થઈ ગયા હશે. હા, બસ બિલેશ્વર બાપાને જે આપણે કોઈ મન્નત માગીએ એ આપણે સાક્ષાત પૂરી કરે છે ને આપણે ગમે ત્યાં હોય ત્યાંથી આપણે અહીંયા ખેંચી લાવીએ છીએ દર્શન કરવા. એટલો આનો સાક્ષાત્કાર છે બાપાનો. એટલે બિલેશ્વર બાપા સાક્ષાત છે. શું કે મહાદેવ તો બધા આમ એક જ છે, પણ આમ જગ્યાને આપણે પ્રભાવ. અહીં અનેક ભક્તો લઘુરુદ્ર અને અન્ય યજ્ઞો કરે છે અને બિલેશ્વર મહાદેવના આશીર્વાદ પ્રાપ્ત કરે છે. દૂર દૂરથી અનેક ભાવિ ભક્તો બિલેશ્વર મહાદેવના ચરણોમાં શીશ ઝુકાવવા આવે છે. બિલેશ્વર ખાંડ ઉદ્યોગમાં કામ કરી ચૂક્યા હોય તે લોકો પણ નિયમિત મહાદેવના દર્શન કરવા માટે આવે છે. મારા ફાધર છે એ અહીંયા જ બિલેશ્વર ખાંડ ઉદ્યોગમાં જ સર્વિસ કરતા અને અમે બિલેશ્વર માં જ કોલોનીમાં જ રહ્યા અને અમારો જન્મ જ અહીંયા છે કોલોનીમાં. એટલે બિલેશ્વર દાદા પ્રત્યે અમને અતૂટ શ્રદ્ધા છે. આમ તો મારે 52 વર્ષ છે, મારા એજ 52 વર્ષની છે. એટલે 52 વર્ષથી તો અમે સતત અહીંયા આવીએ જ છીએ. ને અહીંયા જે દાદાનો જે પ્રભાવ છે એ બહુ સારો છે અને એના ચમત્કાર પણ ઘણી વખત દાદા બતાવે છે. અને દાદાનો જે અહીંયા એક સાપ પણ આવે છે દાદાનો, પણ એ તો જો શ્રદ્ધા હોય તો જ દાદા દર્શન દે. બાકી બિલેશ્વર દાદાની ઉપર શ્રદ્ધા હોવી જરૂરી છે. વર્ષો પહેલા પાલડીના ટીંબા તરીકે ઓળખાતા કોડીનાર શહેર બહારના વિસ્તારમાં બિલેશ્વર મહાદેવનો સ્વયંભૂ પ્રાદુર્ભાવ થયો હતો. બિલેશ્વર ખાંડ ઉદ્યોગની સફળતાનો યશ બિલેશ્વર મહાદેવના આશીર્વાદને મળતો હોવાથી આ વિસ્તારના ખેડૂતો અને આસપાસના ગામના લોકોમાં મહાદેવ પ્રત્યે અતૂટ આસ્થા છે. બિલેશ્વર મહાદેવનું મંદિર માત્ર એક પૂજા સ્થળ નથી, પરંતુ કોડીનારના ઔદ્યોગિક અને આધ્યાત્મિક ઇતિહાસનું જીવંત પ્રતીક છે, જે સ્થાનિક સમુદાયને એકતા અને આસ્થાના તાંતણે બાંધે છે.